ગુજરાતના પનોતા પુત્રને દેશનું ત્રીજી વખત વડાપ્રધાન પદે સુકાન સંભાળનારા નરેન્દ્ર મોદીની શપથવિધિના રવિવારે દિલ્હી ખાતે આયોજિત શપથવિધિ કાર્યક્રમને લઈને પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા આતિશબાજી કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો। શહેરના બગવાડા દરવાજા ખાતે આયોજિત આતિશબાજી કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી, પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, જયેશભાઈ પટેલ, ધર્મેન્દ્રભાઈ પટેલ સહિત ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને દેશના વડાપ્રધાન પદે ત્રીજી વખત સત્તારૂઢ બની શપથ ગ્રહણ કરનાર નરેન્દ્ર મોદીના શાસનમાં સમગ્ર ભારત દેશ વિકાસની હરણફાળ ભરે તેવી કામના વ્યક્ત કરી હતી। સતત જે પ્રમાણે 30 વર્ષથી ગુજરાતની અંદર ગુજરાતની જનતાએ ભારતીય જનતા પાર્ટીને નરેન્દ્ર મોદીની સાહેબની સરકારમાં વિશ્વાસ રાખ્યો હતો, એ જ રીતે 1962 પછી આ દેશની અંદર સતત ત્રીજી વાર ભારતીય જનતા પાર્ટીની સરકાર, નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વવાળી સરકાર પહેલી વખત 1962 પછી સતત ત્રીજી વખત બનવા જઈ રહી છે। આજે સરકાર યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ વડાપ્રધાનના આજે શપથ લેવાના છે, ત્યારે શપથ લેવાઈ ગયા છે અને જે પ્રમાણે દેશની જનતાએ આ દેશમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબે ભારતીય જનતા પાર્ટી પર જે વિશ્વાસ મૂક્યો છે, એમને આ દેશની સુરક્ષા માટે, દેશની સલામતી માટે, દેશના વિકાસ માટે, દેશની સમૃદ્ધિ માટે અને સનાતન ધર્મ માટે એમની એ માટે જે પ્રમાણે જનતાએ વિશ્વાસ મૂક્યો છે, એ વિશ્વાસ પણ આગલા દિવસોમાં એમને જે પ્રમાણેની જે તાકાતથી મતદાન જે વિશ્વાસ 10 વર્ષની અંદર જે કામ કર્યા છે ભારતીય જનતા પાર્ટીએ, એનાથી વિશેષ કામ આ 5 વર્ષની અંદર કરી અને દેશનો વિશ્વાસ સંપાદન કરી અને આવનારા વર્ષો સુધી જેમ ગુજરાતમાં સરકાર, જેમ દેશમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર રહે એ પ્રમાણેનું ભાજપ કામ કરશે। આજે શું કાર્યક્રમ કરવામાં આવ્યો? આજે પાટણ શહેર દ્વારા સમગ્ર દેશમાં જ્યારે ખુશીનો માહોલ છે એ પ્રમાણે આજે પાટણ શહેર દ્વારા બગવાડા દરવાજે અમે સૌ કાર્યકર્તાઓએ એકબીજાનું મોઢું મીઠું કરાવી આતશબાજી કરી અને દિવાળી જેવો માહોલ, ખુશીનો માહોલ આજે બગવાડા દરવાજે સૌ કાર્યકર્તાઓ ભેગા થઈને ઉજવ્યો છે। નગરપાલિકાના પ્રમુખ, નગરપાલિકાની નગરસેવકોની ટીમ, સંગઠનની ટીમ બધા સાથે રહીને આજે બગવાડા દરવાજે કાર્યક્રમ